પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે એસ્તરના પુસ્તકમાંથી પ્રભુના વચન જોવા માંગીએ છીએ અને આજનો આપણો વિષય છે એસ્તરના પુસ્તકમાં ઈશ્વરનું નામ શા માટે નથી, શા માટે ઈશ્વર યહોવા એ નામનો ઉલ્લેખ એસ્તરના પુસ્તકમાં જોવા મળતો નથી, એના વિશે જ આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ। એસ્તરનું પુસ્તક એક અનોખું પુસ્તક છે અને તેમાં એક પણ વખત ઈશ્વર અથવા યહોવા એ નામ એનો ઉલ્લેખ એ આવતો નથી। ન તો એ પુસ્તકમાં કોઈ પ્રાર્થનાનો ઉલ્લેખ છે, કોઈ મંદિર, કોઈ બલિદાન, એ કોઈ પણ રીતે એ પ્રકારના ઉલ્લેખ એ એસ્તરના પુસ્તકમાં આવતા નથી। તો એનો અર્થ શું એ થયો કે ઈશ્વર આ પુસ્તકમાં ગેરહાજર છે? ના, બિલકુલ નહીં। ઈશ્વરની હાજરી માત્ર ત્યારે જ નથી હોતી જ્યારે તેમના નામનો ઉલ્લેખ થાય છે। ઈશ્વર હંમેશા પોતાના સર્જન અને ઇતિહાસ પર સાર્વભૌમ શાસન કરે છે, અધિકાર ધરાવે છે અને એસ્તરનું પુસ્તક એ જ સત્યને એ દર્શાવે છે। જ્યારે આપણે એસ્તરના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ઘણી બધી અજાયબ એવી બાબતો આપણને જાણવા મળે છે, જેમાં અહાશ્વેરોશ રાજાની ઊંઘ ઉડી જવી, 6ઠ્ઠો અધ્યાય તેની પહેલી કલમ, મોર્દખાઈનું યોગ્ય સમયે સન્માન થવું, 6ઠ્ઠો અધ્યાય 10મી કલમ, 6ઠ્ઠો અધ્યાય તેની 10 અને 11મી કલમ, અને હામાનની જે દુષ્ટ યોજના છે, હામાનની દુષ્ટ યોજનાઓનું નિષ્ફળ જવું, 7મો અધ્યાય, અને યહૂદીઓનો અજાયબ રીતે બચાવ થવો, 8મો અધ્યાય। આ બધા પ્રસંગો, આ બધી બાબતો શું સંયોગ છે? ના, આ બધું સંયોગ નહોતું। આ બધું ઈશ્વરનું કાર્ય હતું, ઈશ્વરની યોજના હતી। મનુષ્યને કદાચ એ સંયોગ લાગે, પણ વિશ્વાસી વ્યક્તિ તેમાં હંમેશા એ ઈશ્વરની એ યોજના જોવે છે, એ ઈશ્વરનું કાર્ય જોવે છે। ઈશ્વર તે સમયે પણ એક કાર્યરત છે, એ બાબત આપણને એસ્તરના પુસ્તકમાં જોવા મળે છે। ઈશ્વરે પોતાના નામનો ઉલ્લેખ કર્યા વિના પણ પોતાનો મહિમા પ્રગટ કર્યો, તે બાબત આપણે એસ્તરના પુસ્તકમાં જોઈ શકીએ છીએ। જ્યારે જીવનમાં ઈશ્વર આપણને મૌન લાગે, પ્રાર્થનાઓનો જવાબ આપણને મોડો મળે અથવા ના મળે, અથવા તેમની હાજરી આપણે અનુભવતા ના હોઈએ, ત્યારે પણ આપણે એ સમજવું રહ્યું કે ત્યારે પણ ઈશ્વર આપણા જીવનોમાં કાર્ય કરી રહ્યા છે। એસ્તરનું પુસ્તક આપણને શીખવે છે કે ઈશ્વર પોતાના લોકોને ક્યારેય છોડી દેતા નથી। એ હામાન અને એ અધિકારીઓ એ યહૂદી પ્રજાનું જાણે કે નાશ કરવાને માટે એમણે પૂરેપૂરી યોજના બનાવી, પણ ઈશ્વરે એ યોજનાને નિષ્ફળ બનાવી। ઈશ્વર પોતાનું વચન પૂર્ણ કરવા માટે એ રાજાઓ, એ રાણી, સામાન્ય લોકો અને અણધાર્યા પ્રસંગોનો પણ ઈશ્વર ઉપયોગ કરે છે। અને આ રીતે ઈશ્વર ખ્રિસ્તના આગમન માટે અને પોતાની ઉદ્ધારની યોજના, ઉદ્ધારના ઇતિહાસને ઈશ્વર આગળ ધપાવે છે। જો યહૂદી પ્રજા નાશ પામી હોત તો મસીહા વિશેનું ઈશ્વરનું વચન પૂર્ણ થઈ શક્યું ન હોત। પણ આપણે જ્યારે એસ્તરના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેવી અજાયબ રીતે ઈશ્વર યહૂદી પ્રજાને બચાવે છે। અને એસ્તર 8 અને તેની છેલ્લી કલમ તો એવું કહે છે, કેમ કે તેઓને યહૂદીઓનો ડર લાગ્યો અને દેશમાંના ઘણા લોકો તો યહૂદી થઈ ગયા, એ બાબત પણ આપણે એ 8મા અધ્યાયમાં જોઈ શકીએ છીએ। જો યહૂદી પ્રજા નાશ પામી હોત તો મસીહા વિશેનું ઈશ્વરનું વચન પૂર્ણ થઈ શક્યું ન હોત। પણ આપણે જોઈએ કે ઈશ્વર એ યહૂદી પ્રજાને અજાયબ રીતે બચાવે છે અને તેથી એસ્તરનું પુસ્તક અંતે તો એ ખ્રિસ્ત તરફ જ આપણને લઈ જાય છે, આપણું ધ્યાન દોરે છે। માટે ભલે એસ્તરના પુસ્તકમાં ઈશ્વરના નામનો ઉલ્લેખ એ નામ આવતું ન હોય, પણ દરેક પ્રસંગોમાં, દરેક બીનાઓમાં ઈશ્વર ત્યાં એ કાર્ય કરી રહ્યા છે। ઈશ્વર એ દરેક પ્રસંગોમાં પોતાની યોજના એ આગળ ધપાવી રહ્યા છે। ગોડ બ્લેસ યુ।